નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સના 100 માર્ક્સના પેપરમાં આપણે સેક્શન સી અને ડીની આ વિડીયો લેક્ચરમાં વાત કરવાના છીએ. દોસ્તો, યુનિટ નંબર 1 to 6 ના આ 100 માર્ક્સના પેપરના બીજા ભાગમાં આપ સૌ વિદ્યાર્થીઓનું સ્વાગત છે. અહીંયા સ્ક્રીન પર તમને સેક્શન સી નો એક પેરેગ્રાફ દેખાય છે. જે પેરેગ્રાફ રીડ નંબર 14 નો છે, જોકે અને એ સિટી ઓફ ટોબર્સ નો છે, છતાં આપણે એની વાત કરી લઈએ છીએ. આમ તો તમે કદાચ આ પાઠ ન પણ ભણ્યા હોવ, પણ ટોબરો અને નેમ્સ વચ્ચે થયેલી એક લડાઈમાં નેમ્સની જીત થયાનું વર્ણન આ પાઠમાં કરવામાં આવ્યું છે. અહીં ટોબર એટલે રોબોટ અને નેમ્સ એટલે મેન એટલે કે માનવજાત. બરાબર. ત્રીજા વિશ્વયુદ્ધમાં ઘણા લોકો માર્યા ગયા ત્યારે ટોબરો આવ્યા એવી કાલ્પનિક વાર્તા આ પાઠમાં દોસ્તો કરવામાં આવી છે. અને એમ પણ કહેવામાં આવ્યું છે કે ટોબરોએ નેમ્સને ગુલામ બનાવ્યા અને એક નગર, મોટી ફેક્ટરી જેવું હતું, ત્યાં રહીને નેમ્સ લોકોને કામ કરવાનું, બરાબર, અને આમ એને ગુલામ તરીકે રાખતા. આ એક ટાઈપનો વર્કશોપ અહીંયા જે આપેલું છે પેરેગ્રાફી, ડર્ફ વર્કશોપ. ડર્ફ એક નેમનું નામ છે. વર્કશોપ વોઝ ઓન ધ 4th floor ઓફ ધ સિટી એન્ડ હી ટુક અ લિફ્ટ. બરાબર. અને આ ટોબર વોઝ ઓન ડ્યુટી એટ ધ ડોર એન્ડ હી વોઝ કાઉન્ટિંગ ધ વર્કર્સ. આ ટાઈપનો પેરેગ્રાફ છે, તમે સિમ્પલી વાંચી શકશો, ઇઝી છે. હું તમને ક્વેશ્ચનની વાત કરી દઉં. વોટ વોઝ ધ ટોબર્સ ડ્યુટી એટ ધ ડોર? તો જુઓ, ટોબર્સ ડ્યુટી કઈ હતી? તો આપણે ખબર છે કે કાઉન્ટિંગ કરવાની ડ્યુટી હતી. તો જવાબ કેમ લખવાનો? ધ ટોબર્સ ડ્યુટી વોઝ ટુ કાઉન્ટ ધ વર્કર્સ એટ ધ ડોર. યાદ રહેશે? યસ. તો આ રીતે કરજો. ધ ટોબર્સ ડ્યુટી વોઝ ટુ કાઉન્ટ ધ વર્કર્સ એટ ધ ડોર. નંબર 34. વાય ડીડ ધ ટોબર સ્ટોપ અ ફિમેલ નેમ એન્ટરિંગ? કેમ ફિમેલને દાખલ ન થવા દીધી? તો જવાબ, the tober stopped a female name entering because she had a bundle. Because she had a bundle and the bundle was crying. તેણીના હાથમાં બંડલ હતું, બંડલ રડતું હતું. બંડલમાં એટલે કે શું છે કે એની પાસે જે બાળક હતું ને એ રડતું હતું, છુપાવીને લઈ જતી હતી, હવે મનાઈ હતી. That is the problem. Number 35. What did the female name argue? તો ફિમેલ નેમ આર્ગ્યુડ. શું કહેવાનું? આર્ગ્યુડ. હવે તમે ઇન્વર્ટેડ કોમામાં લખો તો અહીંથી સીધું આવી જાય. ઇન્વર્ટેડ કોમામાં લખો તો તમારે સર્વનામ ચેન્જ કરવા ના પડે. ધ ફિમેલ મેન આર્ગ્યુડ શી વોન્ટ બી એની ટ્રબલ, એટલે સોરી, હી વોન્ટ બી એની ટ્રબલ, એટલે કે બાળક માટે હી વાપરેલું છે. ધ ચાઇલ્ડ વોન્ટ બી એની ટ્રબલ. બરાબર. આઈ કેન સ્ટીલ વર્ક હાર્ડ. ઇન્વર્ટેડ કોમામાં લખો તો આઈ કેન, અને નહીતર શી આપણે કરવું પડે, આઈનું ફેરફાર કરવું પડે. શી કુડ, કાર્ડમાં પણ ફેરફાર કરવો પડે. બરાબર છે. પણ તમારે ઇન્વર્ટેડ કોમામાં જ લખી દેવાનું, ખાલી બર્ડ કાઢ નાખવાનું અને આર્ગ્યુડ કરી અને અહીં ઇન્વર્ટેડ કોમા કરી અને આખું વાક્ય લખી દેવાનું, એટલે જવાબ તમારો ક્લિયર થઈ જશે. ઓકે ફ્રેન્ડ્સ, માનસીવાળો પેરેગ્રાફ જે આપણા સિલેબસમાં છે, બરાબર, એ આપણા સિલેબસમાં છે, યાદ રાખજો. એટલે આપણે બરાબર તૈયારી કરવી પડશે. ચલો, વોટ વોઝ માનસી ડુઈંગ એટ ધ કાઉન્ટર ઓફ ધ મ્યુઝિયમ ગિફ્ટ શોપ? જાણીતો પેરેગ્રાફ છે, બધાએ ભણેલા છે. તો માનસી શું કરતી હતી? તો માનસી વોઝ સ્ટેન્ડિંગ. બરાબર. શું કરતી હતી? સ્ટેન્ડિંગ. બરાબર. એન્ડ મેકિંગ પરચેસીસ એટ ધ કાઉન્ટર ઓફ ધ મ્યુઝિયમ ગિફ્ટ શોપ. સમજાઈ ગયું દોસ્તો? બસ આ રીતે લખી દેવાનું. ઓકે, એકદમ પૂરા વાક્યમાં જવાબ લખવાનો, સારા અક્ષરે. ચલો, 37. વોટ ડીડ માનસી ઓબ્ઝર્વ અબાઉટ ધ મેન? શું ઓબ્ઝર્વ કર્યું? તો માનસી ઓબ્ઝર્વડ about the man that after paying the bill, શું કહેવાનું? after paying the bill, he, અહીં એડ કરો, he એટલે કે man, he pulled out a white stick and tapped his way towards the gate. તો આપણે જાણીએ છીએ કે માણસ અંધ હતો, એટલે એને સ્ટીક, લાકડીની મદદથી પોતા ટપ ટપ કરીને ગેટ તરફ જતો છે, અને એ માનસી ઓબ્ઝર્વ કર્યું. સમજાઈ ગયું? ચલો, આ તો તમારે વાંચવું જ પડશે. અહીંયા એક પેરેગ્રાફ છે, અને પેરેગ્રાફ આપણા એક લેપવિંગ જે આપણે પૂછાવાનું છે, બરાબર, એ લેપિંગનો છે. અને બચેન્દ્રી પાલનો પાઠ કદાચ આપના સૌ માટે જાણીતો પાઠ છે. આઈ કીપ માય ટ્રીસ્ટ વિથ એવરેસ્ટ નો આ પાઠ છે. આપણે કદાચ વાંચ્યો કે એના વાર્તા સાંભળી હોય તો. દોસ્તો, બચેન્દ્રી પાલ કે આપ જાણો છો કે જે દિવસે માઉન્ટ એવરેસ્ટ સર કરી એ ભારતની પ્રથમ મહિલા બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું, તેનું વર્ણન એણે આ પાઠમાં કર્યું છે. તમને ખબર છે કે બપોરે બરાબર 1 ને 7 કલાકે, બરાબર છે,
1984 દિવસ હતો, 23મી મે 1984. અને બચેન્દ્રી પાલ ભારતની પ્રથમ મહિલા બની, બરાબર, કે જેણે એવરેસ્ટ સર કર્યું. દોસ્તો, આ બચેન્દ્રી વહેલી સવારના ઉઠી અને એના સાથીદાર એંગદોરજી અને એનું એક લાટુ નામનો એક આસિસ્ટન્ટ હતો, એમની સાથે પર્વતારોહણ એને શરૂ કર્યું. પહેલા બંને જાય છે અને પાછળથી લાટુ એની સાથે પહોંચી જાય છે. તો આમાં એની જે મુશ્કેલીઓ પડી એ મુશ્કેલીનું વર્ણન એણે આમાં કર્યું છે. અને આપણે પરીક્ષામાં 1/3 ત્રીજા ભાગનો સાર લખવાનો છે અને એક ટાઇટલ આપવાનું છે. એટલે તમે આ જો પેરેગ્રાફ વાંચ્યો હોય તો અહીંયા ચોખ્ખું છે કે ટ્રીકી ક્લાઇમ્બિંગ, એક કપરું, એક જે કહેવાય ને છેતરામનું ચઢાણ, આવું પણ એક ટાઇટલ આપી શકાય આ પેરેગ્રાફનું, બરાબર. અને બીજું એક ટાઇટલ એવું પણ લખો કે હાઉ ટુ સક્સીડ ટુ રીચ ગોલ, ધ્યેય સુધી પહોંચવાનું અને કેવી રીતે સફળ થવું. કારણ કે બચેન્દ્રી પાલ આ પેરેગ્રાફમાં વર્ણન કરે છે કે પોતે ગોલ સુધી પહોંચ્યા છે, એટલે કે માઉન્ટ એવરેસ્ટ શિખર પર પહોંચ્યા છે, અને એ પણ મહા મુસીબતે. તો એનું વર્ણન, આ છેલ્લી ઘડીનું વર્ણન આ પેરેગ્રાફમાં છે. અને જ્યાં જ્યાં આય વાપરેલું છે બચેન્દ્રી પાલે પોતાના માટે, ત્યાં આપણે ઓથર અથવા શી નો ઉપયોગ કરવો પડે, એ તમને ખ્યાલ હશે જ, બરાબર. એટલે ખાસ ધ્યાન આપવાનું. સમરી રાઇટિંગમાં માર્ક્સ મળે જ છે, 2, 3, 4 લીટી લખી હોય એટલે માર્ક્સ મળે જ. એ ટાઇટલ સાચું આપીએ તો માર્ક્સ વધારે મળે છે, અને થોડુંક સમરી જો સારું કરીએ તો પણ માર્ક્સ વધારે કે પૂરા મળે છે. હું તમને જવાબ લખાવું છું, કદાચ તમને એ જો ટાઈમ હોય તો જોઈ લો કઈ રીતે સિન્થેસિસ ટોપિકની મદદથી, વાક્યના જોડાણની મદદથી આપણે પેરેગ્રાફનો જવાબ લખી શકીએ. આ એક એક્ઝામ્પલ છે, તમે બીજી રીતે પણ જવાબ લખી શકો છો. રાઇટ ડાઉન. ધ ઓથર એટલે નેરેટર, ધ ઓથર had to use ice X for her security. સિક્યુરિટી માટે આઈસ એક્સનો ઉપયોગ કરવો પડતો હતો. The author had to use his ice X for her security. She was confused. તેની કન્ફ્યુઝ હતી જુઓ. About the tricky climbing. કારણ કે છેતરામનું ચઢાણ ભાઈ ગમે તેવો હોય તો મુશ્કેલીમાં મુકાઈ જાય ને. હા, છરીની ધાર જેવી પર્વતમાળા હોય એની સામે ટટાર ઊભા રહેવું એ તો ડરામણું લાગે ને. એટલે કન્ફ્યુઝ હતી. આમ કહેવાય, she was confused about the tricky climbing. At the time એંગદોરજી, અને એ સમયે બરાબર એંગદોરજી તો ઉપર પહોંચી ગયા હતા એવરેસ્ટ પર, બરાબર. એટલે તે ગેસ્ટિક્યુલેટેડ કરતા હતા, જુઓ, ઈશારો કરતા હતા અને કહેતા હતા કે તું પણ ઉપર આવી જાય એમ. તો આપણે પણ લખવું પડે કે એટ ધ ટાઈમ એંગદોરજી પોઇન્ટેડ ટુવર્ડ્સ ધ ટોપ અથવા ગેસ્ટિક્યુલેટેડ ટુવર્ડ્સ ધ ટોપ ઓફ ધ એવરેસ્ટ, બરાબર. અને આ ઈશારાઓ જોઈને તેણીનો રોમાંચ વધી ગયો હતો. એન્ડ she was thrilled, આમ લખવાનું, she was thrilled to know that, જાણીને તેણી રોમાંચિત થઈ. શું જાણીને રોમાંચિત થઈ? શાથી રોમાંચિત થઈ? તો she was thrilled to know that the goal was near. The goal was near, full stop. But then, ત્યારબાદ, but then she was on the top of step in seconds. પલવારમાં તેણી ત્યાં પણ ઉપર એવરેસ્ટ પર પહોંચી ગઈ. આ રીતે દોસ્તો ત્રીજા ભાગનો સાર લખવાનો છે અને ટાઇટલ આપવાનું છે. યાદ રાખો, ટાઇટલ જે તમે આપો તે ટાઇટલની નીચે અથવા અંડરલાઈન કરવાની ખાસ, અને ટાઇટલ જવાબની ઉપર અથવા જવાબની નીચે આપી શકાય. ચાલો, બેટી બચાવો બેટી પઢાઓ, આવો એક સ્કીમ લોન્ચ કરી હતી ગવર્મેન્ટે 2015માં. સેવ ધ ગર્લ ચાઇલ્ડ એન્ડ એજ્યુકેટ ધ ગર્લ. ઓકે, ચાલો, આ પેરેગ્રાફ તો તમારો જાણીતો જ છે ને. ઓકે, તો એને કઈ રીતે કરીશું? ચાલો, હાઉ મચ ફંડ ડીડ ધ ગવર્મેન્ટ રિક્વાયર્ડ ટુ ઇમ્પ્લિમેન્ટ હિઝ સ્કીમ. સ્કીમને ઇમ્પ્લિમેન્ટ કરવા માટે કેટલા ફંડની જરૂર હતી? તો કે 100 crore. તો તમારે જવાબ જાતે બનાવવાના. ધ ગવર્મેન્ટ રિક્વાયર્ડ 100 crore, બરાબર. ચાલો, નંબર નેક્સ્ટ. વોટ ઇઝ ઇન્ડિયાઝ પ્લેસ ઇન ધ વર્લ્ડ ઇન જેન્ડર રેશિયો? જેન્ડર રેશિયોમાં આપણું પ્લેસ કેટલામું છે? ઇન્ડિયાઝ પ્લેસ ઇઝ 41, બરાબર. આપણો નંબર છે 41. ઓકે, ચલો. વાય ડીડ ધ સેન્સસ ડેટા ઓફ 2011 મેક ધ ગવર્મેન્ટ થિંક? એવો તે કયો વસ્તી ગણતરીનો ડેટા હતો કે જેમાંથી ગવર્મેન્ટને થિંકવું પડ્યું?
હે ભાઈ? તો ધ સેન્સસ ડેટા ઓફ 2011 મેક, તો અહીંયા લખવાનું મેડ, MAD, મેડ ધ ગવર્મેન્ટ થિંક because it was less. બરાબર, it was less, about 918 girls per 1000 boys. તો આ રેશિયો ઘટ્યો છે એટલે થિંકવું પડ્યું, હે ને? ચાલો, વોટ વોઝ ધ પર્પઝ ઓફ ધ સ્કીમ? પર્પઝ શું હતું? અવેરનેસ લાવવાનું હતું ને, અવેરનેસ લાવવાનું. જુઓ, ધ પર્પઝ ઓફ ધ સ્કીમ વોઝ ટુ જનરેટ અવેરનેસ, બરાબર ને, એઝ વેલ એઝ લિટરેસી ફોર વિમેન. તો આવું પણ તમે લખી શકો. અને બેટી બચાવો બેટી બચાવો, આનો પણ એક પર્પઝ છે કે સેવ ધ ગર્લ એન્ડ એજ્યુકેટ ધ ગર્લ ચાઇલ્ડ. આ બી એક પર્પઝ છે, બરાબર? એ નામમાં જ, સ્કીમના નામમાં જ એનો પર્પઝ છુપાયેલો છે, એ પણ તમે યાદ રાખજો. નંબર નેક્સ્ટ, વોટ ઇઝ ધ લાસ્ટ કોલ ઓફ ધ સ્કીમ, અથવા વોટ કોલ? તો જુઓ, અહીં લખેલું છે ધ લાસ્ટ કોલ, બરાબર, ટુ પીપલ ટુ ઇરેડિકેટ ફિમેલ ફેટીસાઇડ. સ્ત્રી ભ્રૂણ હત્યા છે ને, કોઈ પણ હિસાબે જે રેશિયો છે ને એ વ્યવસ્થિત રહેવો જોઈએ, એ માટે અહીંયા ઇરેડિકેટ ફિમેલ ફેટીસાઇડ્સ. ઓકે દોસ્તો, તો અનસીન પેરેગ્રાફ ન્યૂઝપેપર કટિંગ આપણે પૂછાય અને આપણે એનો જવાબ વ્યવસ્થિત આપી શકીએ તો સેક્શન સીમાં ઘણા બધા માર્ક્સ આપણે મેળવી શકાય એવું છે. કેમ કે પરીક્ષકો આ બધાના થોડા આમ તેમ જવાબ હોય તો પણ ચલાવી લેતા હોય છે, એટલે તમે થોડું વિચારીને આમાં કામ કરજો. નાઉ લેટ્સ બિગિન અબાઉટ ધ પોએમ સ્ટ્રેન્જર. ફ્રેન્ડ્સ, આ એક જાણીતું પોએમ છે, જુઓ. યસ, તો અહીંયા ક્વેશ્ચન જુઓ. ઇન અધર ડેઝ વોટ વુડ કમ થ્રુ પોએટ્સ પેન? શું આવતું હતું? તો અહીં જવાબ આપવાનો ઇન અધર ડેઝ, ખાલી એટલું લખવાનું, ઇનન્યુમરેબલ સોંગ્સ. ઇન અધર ડેઝ પછી શું લખવાનું? ઇનન્યુમરેબલ સોંગ્સ વુડ કમ થ્રુ ધ પોએટ્સ પેન. ઓકે દોસ્તો, સમજાય છે ને તમને બરાબર? ચલો, બરાબર સમજતા જજો, શીખતા જજો, અને પરીક્ષામાં 4 ચાંદ લગાવી દેવાના છે, બરાબર? અને સારું રિઝલ્ટ આવે આ વિડીયો લેક્ચર જોઈને તો મને પાછા રિઝલ્ટ મોકલજો અને કહેજો. ચલો, નંબર 45, વાય હેઝ ધ પોએટ સીઝ ટુ બી ધ પોએટ? કવિએ કવિ બનવાનું બંધ કર્યું, બોલો શું કામ? તો આપણે ખબર જ છે, ધ પોએટ હેઝ સીઝ ટુ બી અ પોએટ, હા, because he got new knowledge after, બરાબર ને, which he had not had so long. ઘણા લાંબા સમયથી એની પાસે જે જ્ઞાન ન હતું, એ જ્ઞાન, એ ડાપણ એને જ્યારે થયું ત્યારે એણે આ બનવાનું બંધ કર્યું, બરાબર છે? ત્યારે એણે આ બનવાનું બંધ કર્યું. ઇઝ ઇટ ક્લિયર? વાય ડઝ ધ પોએટ રાઇટ પોયમ્સ? કવિએ ગીત લખ્યા શું કામ? પોએમ્સ લખ્યા શું કામ? ધ પોએટ રાઇટ્સ ધ પોયમ્સ ટુ વિન ધ હાર્ટ્સ ઓફ મેન. લોકોના દિલ જીતવા માટે. સમજાય છે દોસ્તો? ઓકે, નંબર નેક્સ્ટ, રીડ ધ સ્ટેન્જા. ક્વેશ્ચન 47, which adjectives are used for Kanchenjunga? તો the following adjectives are used for Kanchenjunga. આ રીતે લખવાનું, અને પછી નંબર 1 અને 2 કામ અને શિરીન, બરાબર? આ જવાબ લખવાનો. ક્લિયર? 48, which clothes does Kanchenjunga wear? હવે આ સ્ટેન્જામાં એનો જવાબ ન આપ્યો હોય તો પોયમના આધારે જવાબ બનાવી શકાય, બરાબર છે? તો લખો, કઈ રીતે લખશો? Kanchenjunga wears white robes. Kanchenjunga wears white robes. ઓકે ફ્રેન્ડ્સ, ચલો લેટ્સ બિગિન સેક્શન ડી. હવે આપણે સેક્શન ડી માં વાત કરીએ છીએ. સેક્શન ડી, આર યુ રેડી? ચલો તૈયાર થઈ જાઓ. ઓલ અરાઉન્ડ યુ કેન સી, બોર્ડમાં પૂછાયેલો પેરેગ્રાફ. અહીંયા સ્ટાર્ટ લાઈક ધીસમાં કીધું છે, ઓલ અરાઉન્ડ યુ કુડ. તો તમારે પરીક્ષામાં ટાઇટલ આપવાનું સેક્શન ડી ઉત્તરવહીમાં, પછી લખવાનું ડુ એઝ ડાયરેક્ટેડ, પછી લખવાનું આન્સર 49, અને પછી જવાબ શરૂ કરવાનો. સમજાય છે? ઓલ અરાઉન્ડ યુ કુડ સી. હવે જો અહીંયા કેનનું કુડ છે એ બતાવે છે આપણને કે આપેલા પેરેગ્રાફનો કાળ બદલવાનો છે, વર્તમાન કાળમાંથી ભૂતકાળમાં કરવાનો છે દોસ્તો, હે ને? ચાલો, તો હવે આપણે જવાબ બોલતા જઈએ. તો અહીંયા લખી લીધું કુડ સી, બરાબર? હવે લખવાનું there were flowers and flowers.
ગ્રીન મીડોઝ એન્ડ વ્હાઇટ ક્લાઉડ્સ. બરાબર, ક્રિએટર છે ને તો ત્યાં ક્રિએટેડ લખવાનું. આ ક્રિયાપદ વર્તમાન કાળનું કહેવાય દોસ્તો. આને ભૂતકાળમાં ફેરવવું જ પડે. ક્રિએટેડ અ પેનોરેમિક વ્યૂ. વોટ પ્લેસ ઇઝ ની જગ્યાએ લખો વોઝ, બાકીના શબ્દો બેઠા. અને કેનની જગ્યાએ લખો કુડ, બાકીનું જેમનું તેમ લખો. ઓકે, કુડ યુ ગેસ? ફ્રેન્ડ્સ, આ રીતે જવાબ લખવાનો. હવે ઉત્તરવહીમાં લખવાનું આન્સર 50. હવે આન્સર 50 લખ્યા પછી પહેલા વિચારી લેવાનું કે સંજના રિક્વેસ્ટેડ, અને અહીંયા લખ્યું છે સંજના રિક્વેસ્ટ. પરીક્ષામાં ભાગ્યે જ બંને પેરેગ્રાફ કાર્ડના પૂછાય. બાકી મોસ્ટલી પરીક્ષાની અંદર એક કાર્ડનો અને એક સર્વનામ અથવા તો પેસિવ વોઇસનો પૂછાય જ. એટલે અહીંયા જે કીધું છે એ પ્રમાણે આપણે તો સોલ્વ કરી દઈએ છીએ, પણ આ ધ્યાનમાં રાખવા જેવી વાત ખરી. ચાલો, અહીંયા કાર્ડ પરિવર્તન કરવાનું છે, અહીંયા પણ ભૂતકાળમાં જ ફેરવવાનું છે. તો જુઓ, સંજના રિક્વેસ્ટેડ યુ ટુ લુક એટ ધ પિક્ચર. હવે બીજા વાક્યનો કાર્ડ ફેરવીએ. વોટ ડીડ યુ નોટિસ? શું થયું? વોટ ડીડ યુ નોટિસ? ત્રીજા વાક્યમાં વોઝન્ટ ઇટ ફની? શું લખ્યું? વોઝન્ટ ઇટ ફની? ચાલો, ધેર વોઝ અ મંકી. ધેર વોઝ અ મંકી હુ હેડ અ ન્યૂઝપેપર. હેડ આવશે. બધા ક્રિયાપદ બદલી જશે. બરાબર, ભૂતકાળના થઈ જશે. હુ હેડ અ, યસ, રેડી? હુ હેડ અ ન્યૂઝપેપર ઇન હિઝ હેન્ડ એન્ડ વોઝ રીડિંગ ઇટ. ચાલુ કાર્ડને ચાલુ કાર્ડમાં જ રહેવા દેવાનું છે, ખાલી કાર્ડ બદલવાનો છે. ચાલુ વર્તમાનનો ચાલુ ભૂતકાળ, વોઝ રીડિંગ ઇટ. યાદ રાખજો દોસ્તો. ઇઝ ઇટ ક્લિયર ફ્રેન્ડ્સ? ચલો, હવે અહીં છે ઇનડાયરેક્ટ સ્પીચ. જાણીતો પેરેગ્રાફ છે, ડાયલોગ છે અને એકદમ સરળ છે. હા, ભાગ્યે જ આપણે નાનો પેરેગ્રાફ પૂછાય 12થમાં તો. હા, 10થનો હોય એવો પેરેગ્રાફ છે દોસ્તો. ચલો, લેટ્સ એન્જોય. ડોક્ટર અને પેશન્ટ વચ્ચેનો ડાયલોગ. ડોક્ટરે પૂછ્યું, તો ડોક્ટર આસ્કડ અ પેશન્ટ હાઉ હી અથવા શી વોઝ ધેન. ફૂલ સ્ટોપ રાખવાનું દોસ્તો, પ્રશ્નાર્થ ચિહ્ન કાઢી નાખવાનું છે. આઈ રિપીટ, લિસન કેરફુલી. ડોક્ટર આસ્કડ અ પેશન્ટ હાઉ he or she was then full stop. Patient replied him અથવા her. Patient replied doctor. સંયોજક that. બરાબર, અહીંયા પેશન્ટને આપણે હી ધારી લઈએ છીએ. ચાલો, પેશન્ટને હી ધારી લઈએ છીએ. તમે હી અથવા શી લખી શકો છો. પેશન્ટ રિપ્લાઇડ ડોક્ટર ધેટ હી ફેલ્ટ. કાળ બદલવો પડે. સાદા વર્તમાનનો સાદો ભૂતકાળ. ફીલ, ફેલ્ટ, ફેલ્ટ. એટલે હી ફેલ્ટ મચ બેટર ધેન. ડોક્ટર એડવાઇસ આપે છે. ડોક્ટર એડવાઇઝડ પેશન્ટ ટુ કન્ટિન્યુ ધ સેમ મેડિસિન. આજ્ઞાર્થ વાક્યમાં ટુ વડે વાક્ય જોડવાનું છે, ધેટ લગાડવાનું નથી. ટુ કન્ટિન્યુ ધ સેમ મેડિસિન. ઓકે, પેશન્ટ થેન્કડ ડોક્ટર. તો અહીંયા થેન્ક યુ છે ને, શબ્દના બદલે તમારે એમ લખવાનું પેશન્ટ થેન્કડ ધ ડોક્ટર. સમજાઈ ગયું? આટલો સરળ પેરેગ્રાફ. બોલો, ચલો, અહીંયા કમ્પ્લીટ ધ સેન્ટેન્સ તમને કેટલા આવડે છે? કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, અધૂરા વાક્ય પૂરા કરો. તમે લેંગ્વેજ ફંક્શનના વિડીયો લેક્ચર છે એ આપણા આ ચેનલમાંથી પ્લેલિસ્ટમાં જઈને જોયા છે. આખા પ્લેલિસ્ટમાં જાઓ, એમાં એક આખું ફોલ્ડર છે ફંક્શન્સ નામનું. એમાં જુઓ, તમામ ફંક્શન્સ 1 by 1 સમજાવ્યા છે દોસ્તો. મજા પડી જશે. ચાલો, આઈધર ઓર નાઈધર નોર કઈ રીતે લખી શકાય એક એક્ઝામ્પલ આપી રહ્યા છે. બરાબર, હરિયાણા ડઝ નોટ લાઈક ટુ વોચ ન્યૂઝ ઓન ટીવી. ન્યૂઝ નથી ગમતા જોવા. બરાબર, સી તો શું કરશે? ન્યૂઝ નથી ગમતા તો સી વોચિસ આઈધર IPL મેચ ઓર મૂવી. ઇઝ ઇટ ક્લિયર? આવી રીતે ધ પેરેન્ટ્સ મેટ ધ પ્રિન્સિપાલ. હવે ભૂતકાળમાં વાક્ય આપ્યું છે અને કીધું છે વિથ વ્યૂ ટુ વડે પર્પઝ બતાવો. તો વિથ વ્યૂ ટુ સાથે જાણો છો ને, ING પ્રત્યે લાગે. તો ધ પેરેન્ટ્સ મેટ ધ પ્રિન્સિપાલ with a view to બરાબર, getting the record of their child.
તો રેકોર્ડ મેળવવા માટે કે એના વિશે કંઈ પૂછપરછ કરવા માટે તો with a view to પ્લસ આઈએનજી વાપરવાનું છે. બરાબર, with a view to getting રેકોર્ડ. તો એ with a view to છે આઈએનજી પ્રત્યે બતાવે છે, સમજી લો. બરાબર છે, શું બતાવે છે? આઈએનજી પ્રત્યે. બરાબર છે, ચાલો આઈએનજી પ્રત્યે. નંબર 54, ધ મોબાઈલ ફોન ઇઝ, રિઝલ્ટ બતાવો શો થી. ધ મોબાઈલ ફોન ઇઝ સો કોસ્ટલી, તો પણ ધેટ આવે તો આપણે કરવું જ પડે, ધેટ તો મૂકવું પડે. અહીં ખાલી સો આપ્યું છે, આપણે ધેટ મૂકવું પડે. ધ મોબાઈલ ફોન ઇઝ સો કોસ્ટલી ધેટ આઈ કેન નોટ બાય ઇટ. આઈ કેન નોટ બાય ઇટ, આવી રીતે લખી શકાય. ઓકે, સો ધેટ રિઝલ્ટ બતાવે છે. યસ. નંબર 55, ઇફ હી હેડ પ્રિપેર્ડ વેલ, જો તેણે સારી તૈયારી કરી હોત તો વુડ વડે કન્ડિશન પાસ્ટ બતાવવાનું છે. ઇફ હી હેડ પ્રિપેર્ડ વેલ he would have got first class. તૈયારી કરી હોત તો પછી એમાં કઈ ઘટે? તો પછી પણ મોડલ હેવ અને V3 આવવું પડે. he would have got first class. સમજાઈ ગયું? ઓકે. 56, the teacher behaves as if નો ઉપયોગ છે દોસ્તો, સપોઝિશન, ધારણા કરવાની છે. તો as if સાથે કર્તા અને વર મૂકવાનું. પેટર્ન તો તમે જાણો જ છો. બરાબર, તમે આ ચેનલની અંદર ઘણા બધા વિડીયો લેક્ચર જોયા હશે, બધાની પેટર્નના વિડીયો પણ છે જ. તો ધ ટીચર બિહેવ્સ એઝ ઇફ હી વર પ્રિન્સિપાલ, આવું પણ તમે કહી શકો ને. કોઈ પણની સાથે ધારણા તુલના કરી શકાય છે. ઓકે ફ્રેન્ડ્સ, ચલો લેટ્સ ક્વેશ્ચન નંબર 57, કમ્બાઇન ધ ફોલોઇંગ સેન્ટેન્સીસ એન્ડ મેક અ મીનિંગફુલ સેન્ટેન્સ. વાક્યને જોડવાનું છે. 3 વાક્યને જોડીને એક સલંગ વાક્ય બનાવવાનું છે. સલંગ વાક્ય બનાવવાનું છે અને એ સિન્થેસિસના નામે ઓળખાય છે. બરાબર, અને જાણીતું છે. ધ સ્પીચ વોઝ ડિલિવર્ડ બાય સ્વામી વિવેકાનંદ. સ્વામીજી વોઝ રિપ્રેઝેન્ટેટિવ ઓફ હિન્દુ રિલિજિયન ફ્રોમ ઇન્ડિયા. ધ સ્પીચ વોઝ ડિલિવર્ડ ઇન શિકાગો. તો આપણે શું કહેવાનું કે ઇન શિકાગોથી ચાલુ કરવું હોય તો કરી શકાય. ઇન શિકાગો વધારાના શબ્દ કાઢી શકાય, વાક્યને ક્રમ ફેરવી શકાય, બધું કરી શકાય. મિનિંગફુલ વાક્ય બનવું જોઈએ. In Chicago, the speech was delivered by Swami Vivekanand, who was representative of Hindu religion from India. આ એક સરળ જવાબ તમને બતાવ્યો. અલગ અલગ રીતે જવાબ આપી શકાય, પણ હું ફરીથી એનો એ જવાબ રિપીટ કરીશ બીજી પદ્ધતિ કરતા. Once again, in Chicago, the speech was delivered by Swami Vivekanand, who was representative of Hindu religion from India. Okay friends, ચાલો હવે આ તો જાતે કરશો કે નહીં કરો? એરર શોધવાની છે. નંબર ઓફ એન્ડ્સ, શું લખવાનું? નંબર ઓફ એન્ડ્સ, આખો પેરેગ્રાફ લખવાનો અને અંડરલાઈન કરવાની. બરાબર, નંબર ઓફ એન્ડ્સ બહુવચન છે. ચાલો, વેર ધે હેડ કિલ્ડ, હેડ સાથે V3, હેડ કિલ્ડ. યાદ રાખો, હેઝ હેવન હેડ સાથે V3 ક્રિયાપદનું ત્રીજું રૂપ. G3 નહીં ભાઈ, V3. યસ. ધ એન્ડ્સ બિગેન, તો બિગેન સાથે ક્રિયા ચાલુ. ફેચિંગ, બિગેન સાથે. SAW સો સાથે, સ્ટોપ સાથે, સ્ટાર્ટ સાથે, લાઈક, આ બધા સાથે આઈએનજી પ્રત્યે લાગે છે. યાદ કરો રૂલ્સ, બેઝિક રૂલ્સ ઓફ ગ્રામર. યસ, ધ એન્ડ્સ બિગેન ફેચિંગ the small bits of these insects up to their THEIR. સ્પેલિંગ સુધારો. આ ટાઈપની ભૂલો પરીક્ષામાં પૂછી શકાય છે. દોસ્તો, ઇન્ફોર્મેશન ટ્રાન્સફરના ડેટા ચાર્ટમાં આપેલા જે આપણે ડિટેલ્સ હોય છે તેમાંથી પેરેગ્રાફ બનાવવાનો છે, લગભગ 100 શબ્દોનો, અને એના આપણે 5 માર્ક્સ લેવાના છે. એટલે હિયર ઇઝ અ ચાર્ટ અથવા હિયર ઇઝ અ ટેબલ અબાઉટ, બરાબર, 2 persons, બરાબર, and their biodatas. With their biodata, they are David and Charles. બરાબર, ડેવિડ ઇઝ ઓલ્ડર ધેન ચાર્લ્સ. તમારે ઘણી રીતે આની તુલના કરી શકાય, ઘણી બધી રીતે તુલના કરી શકાય. આ તો એક એક્ઝામ્પલ આપું છું. તમે એમ કહી શકો ડેવિડ ઇઝ અ ડેન્ટિસ્ટ while ચાર્લ્સ ઇઝ અ સ્ટોક બ્રોકર. બરાબર, તમે તમારા હિસાબે કરી શકો. યસ, સમજાય છે?
તમે whileનો ઉપયોગ કરી શકો, પછી તમે whereasનો ઉપયોગ કરી શકો. ફોર એક્ઝામ્પલ, ડેવિડ લાઇક્સ રીડિંગ, whereas જ્યારે ચાર્લ્સ લાઇક્સ બર્ડ વોચિંગ. અથવા તમે એમ કહી શકો ચાર્લ્સ ઇઝ ફોન્ડ ઓફ બર્ડ વોચિંગ. બરાબર છે? ફોન્ડ ઓફ એટલે શોખ હોવો. સમજાય છે? તો આ બધું જ હાઇટના, હેરના, લુક્સના તમારી રીતે તમારે જવાબ બનાવવાના છે. દોસ્તો આશા રાખીએ કે આ વિડીયો લેક્ચરની અંદર તમને સેક્શન સી અને ડી બરાબર સમજાયા હશે અને તમે તમારી પરીક્ષામાં સારી સફળતા પ્રાપ્ત કરો એવી શુભકામના સાથે આપણે આ વિડીયો લેક્ચરને અહીં પૂરો કરવા જઈ રહ્યા છીએ. અહીંયા સેક્શન ઈ તમને બતાવી દઈએ છીએ. કાર્ટૂન સિરીઝ બોર્ડ માટે આઈએમપી છે, ગ્રાન્ડ પેરેન્ટ્સ પણ આઈએમપી છે અને હોબી પણ છે. બરાબર, તમે એની પ્રેક્ટિસ કરી શકશો અને આપણા વિડીયો લેક્ચરમાં તમને એના જુદા જુદા જવાબ પણ જોવા મળશે. સ્પીચ લખવાની છે એના હાથમાં અહીંયા શોર્ટ નોટ છે. બરાબર છે? અને શોર્ટ નોટ એના હાથમાં એપ્લિકેશન છે અને ઇંગ્લિશ ટીચર માટે તમારે ધોરણ 12 HSC, BA, MA અને BEd આટલી વસ્તુ બતાવવાની છે. એ તમને ખ્યાલ જ હશે ક્વોલિફિકેશન્સમાં. બરાબર, એટલે તમારું કામ બની જશે. અને ઈમેલ પણ મોબાઈલ ફોનનો રિપ્લેસનો છે, પ્રોડક્ટ આપણે રિપ્લેસ કરવાનું એક માળખું તમે પાકું કરી જ નાખજો. એ પરીક્ષામાં પૂછાવાની શક્યતા છે જ. અને આપણા ચેનલમાં પણ એ રિપ્લેસના માળખા બરાબર ઈમેલના સમજાવ્યા છે. આપ સૌને ખાસ વિનંતી છે કે ચેનલના પ્લેલિસ્ટમાં જઈ અને ઈમેલ્સના રિપોર્ટના બધા જે માળખા છે એ પાકા કરી અને તૈયાર કરી અને ખૂબ સારી તૈયારી સાથે પરીક્ષામાં સફળ થાવ અને પરીક્ષાની તૈયારી હોય તો જ પેપર લખવાની મજા આવે. આશા રાખીએ તમને પરીક્ષામાં સારી સફળતા મળશે. વધુ નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે આપણે ફરીથી મળતા રહીશું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ.